ચાર કોર્પોરેટર ભાજપના હોવા છતાંય ઓઢવની આ હાલત છે। સોસાયટીઓમાં ગટરના પાણી બહાર નીકળતા હોય, પીવાના પાણીમાં ગટરનું પાણી દૂષિત પાણી ભળીને આવતું હોય, કોઈ જગ્યાએ પાણી જ ના આવતું હોય, કોઈ જગ્યાએ ટેન્કર મગાવતા હોય। જગદીશભાઈ વિશ્વકર્મા અહીંયાના પ્રદેશ અધ્યક્ષ છે। એમના વિસ્તારમાં આવું હોય તો આખા ગુજરાતની શું હાલત હશે? આજે જગદીશભાઈ વિશ્વકર્માનું જે આ વિધાનસભા લાગતી હોય ત્યાં પીવાના પાણીની સમસ્યા હોય, એક અકેલા સપ્પે ભારી આપણા વડાપ્રધાન કહેતા હતા ને, એ સૂત્ર આજે મને લાગુ પડે છે। હું એકલો ઉમેદવાર આજે ઓઢવની જનતા માટે લડવા નીકળ્યો છું। દોસ્તી બોલ છે ભારત માતા કી જય, ભારત માતા કી જય। પણ જનતા 28 તારીખે આનો જવાબ આપશે। બટન માત્ર એક જ ચાલશે, ઝાડુનું। 5 વર્ષની અંદર કોઈ તાકવા પણ નથી આવ્યું। મંદિરે કે નવરાત્રિમાં દર્શન કરવા પણ કોઈ આવતું નથી। વોલીને વોલી ફોર 5 વર્ષે ફરીથી વોટ લેવા માટે આવ્યા હતા। ઠક્કરનું કહેવું એવું હતું કે ભાઈ અવાજ ઉઠાવશો તો મર્ડર બી થઈ જશે, એટલે ચંદ્રેશ ઠક્કરે મને લુખ્ખી ધમકી આપી છે મર્ડર કરી નાખવાની। ચાલતું હોવા છતાં પણ વિવિધ વિસ્તારોમાં આજે જોવામાં આવે તો લોકો વિકાસથી ઘણા વંચિત છે। પીવાના પાણીની પણ જે બેઝિક જરૂરિયાત કહેવાય પીવાનું પાણી, એ પણ લોકોને શુદ્ધ મળી રહ્યું નથી। જે ભાજપ પક્ષ છે એને પૂરો ભયનો માહોલ ઊભો કર્યો છે અને ઘણી જગ્યાએ તો ભાજપના ધારાસભ્યો બોલતા પણ હોય છે કે વોટ ભાજપને આપજો નહીં તો પાણી નહીં આવે। એવા પણ અમે વિડીયો ઘણા સોશિયલ મીડિયામાં જોયેલા છે। હરસંઘવી છે અને આ બધા મુખ્યમંત્રી છે તો કે દારૂ નહીં વેચાતું, જે વેચાય એમને કહેજો, મેં પકડી પાડીશું। હું તો હંસંઘવી સાહેબને કહું છું, એકવાર મારી સામે આવે અને મારી સાથે ચલે, હું જગ્યા ઉપર સ્તર ઉપર લઈ જાઉં, નિરીક્ષણ કરાવું અને પોલીસ શું કામગીરી કરશે એ બી બતાવું। અચ્છા, એ બી બતાવું એવું કે છે? હા, મારી સાથે હંસંઘવી સાહેબ આવે અને સાચા એ કહેતા હોય કે હું સાચો વ્યક્તિ છું અને પબ્લિક સાથે છું, તો આ ઇન્ટરવ્યૂ આલ્યા પછી કલાકની અંદર મારી પર ફોન આવવો જોઈએ કે દીપક ઉભે ગોધરાકાંડ ક્યાં છો, હું આવ્યો છું, તમે મને લઈ જાઓ। હું લઈ જાઉં દરેક જગ્યા ઉપર, અને પોલીસ કઈ રીતે લોકેશન કરાવડાવશે અને કેવી રીતે આ ધંધા કરાવડાવશે એ બી માહિતી આપો। નમસ્કાર। અત્યારે સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને અત્યારે આપણે અમદાવાદના ઓઢવ વોર્ડ નંબર 40માં છીએ। અહીં આમ આદમી પાર્ટીના એકમાત્ર ઉમેદવાર અમિતભાઈ રબારી છે। અમિતભાઈ સાથે વાત કરીશું, તેમની સાથે કાર્યકર્તાઓ પણ છે, આપણે એમની સાથે વાત કરીશું કે કેમ આવું થયું કે તેમના 4ના બદલે એક ઉમેદવાર છે અને શું મુદ્દાઓ લઈને તેઓ લોકો પાસે જઈ રહ્યા છે અને એમના જે કાર્યકર્તાઓ છે તે શું કહી રહ્યા છે। નમસ્કાર, હું છું અનિલ પટેલ, સ્વાગત છે આપનો અમારા રેલી રિપોર્ટમાં। આપણી સાથે છે અમિતભાઈ રબારી, એમની સાથે વાત કરીશું। અમિતભાઈ, આ તમારી ઓઢવ વોર્ડની વાત કરીએ તો પહેલો સવાલ એ થાય છે કે તમે એકમાત્ર ઊભા રહ્યા, તમારા બાકીના 3 સાથીઓ ક્યાં? અમારા 2 જે લેડીઝ ઉમેદવાર હતા એમનું ફોર્મ રિજેક્ટ થયું છે। અચ્છા, અને એવું કહેતા હતા કે ભાઈ અમારું ચૂંટણી કાળમાં પહેલાં નામ હતું અને અત્યારે નથી, ગમે તે કંઈ પ્રોબ્લેમ થયો હોય। અને બીજા મારા સાથી મિત્ર અને એક ઉમેદવાર હતા કેતનભાઈ પટેલ, જે ધંધો કે બાબતે કંઈક એમને પ્રેશર આવ્યું હતું અને એ કંટાળીને પછી એમને ફોર્મ પાછું ખેંચ્યું છે। તમારા ઉપર કોઈ પ્રેશર નહીં આવ્યું? મારી ઉપર ઘણું બધું પ્રેશર આવ્યું। મારી ઉપર અમદાવાદના ક્રાઇમ બ્રાન્ચવાળાને મોકલ્યા, સામાજિક આગેવાનો મોકલ્યા, ઘણી બધી ધમકીઓ આવી કે ભાઈ તું અહીંયાથી લડીશ તો તને આવું થશે, તને મર્ડર થઈ જશે, તારું મર્ડર સુધીની ધમકીઓ મને આવી છે, બરાબર। પણ હું ઝૂક્યો નથી ને ઝૂકવાનો નથી, એકમાત્ર વિકલ્પની લઈ નીકળ્યો છું કે જનતાની સેવા એટલે સેવા। તમે શું માનો છો? આજે એક ઉમેદવાર છું અહીંયાથી, બરાબર, તો મને શું પૈસાની ઓફર નહીં આવી હોય? ભાજપ કોંગ્રેસ તરફથી પૈસાની ઓફર નહીં આવી હોય? પણ મેં કંઈ લીધું નથી। હું માત્ર જનતાની સેવા માટે નીકળ્યો છું ને જનતાની સેવા જ કરીશ। ઓઢવની વાત કરીએ તો બહુ વિશાળ વોર્ડ છે આ, તો કેવા પ્રકારની સમસ્યાઓ છે અને જ્યારે તમે લોકો પાસે જાઓ છો ત્યારે લોકો શું કહે છે? એમ ઓઢવમાં ગટર, પાણી ને રોડ રસ્તાની સમસ્યા છે। કાલે રાતે 12 વાગ્યા સુધી ગયો ઓઢવ વિસ્તારમાં પાણી નથી આવ્યું। અમે ઘરે ઘરે જઈએ છીએ, અમે નોંધ કરીએ છીએ એ લોકોની પરિસ્થિતિ જે શું છે ને, પ્રોબ્લેમ શું છે। જો ઓઢવની જનતા મને એક મોકો આપશે, એક તક આપશે, તો ઓઢવનો વિકાસ શું હોય ને હું આ સરકારને કરી બતાવીશ। અહીંયા તો કાઉન્સિલર કયા પક્ષના છે? ઓઢવની વાત કરીએ ચારો તો ચાર કોર્પોરેટર ભાજપના હોવા છતાંય ઓઢવની આ હાલત છે। સોસાયટીઓમાં ગટરના પાણી બહાર નીકળતા હોય, પીવાના પાણીમાં ગટરનું પાણી દૂષિત પાણી ભળીને આવતું હોય, કોઈ જગ્યાએ પાણી જ ના આવતું હોય, કોઈ જગ્યાએ ટેન્કર મગાવતા હોય। આ હાલત આજે ઓઢવની છે। નિકોલમાં નિકોલ વિસ્તારમાં તમે ડેવલપમેન્ટ કર્યું તો ઓઢવની જનતાને કેમ વંચિત રાખી છે? મેં આ ભાજપ સરકારને હું સવાલ કરું છું। આ ઓઢવ છે એના ધારાસભ્ય કોણ છે?
ઓઢવ નહીં, નિકોલ વિધાનસભા લાગે છે. એમના વિધાનસભા એ તો ધારાસભ્ય તો પ્રદેશ અધ્યક્ષ છે જગદીશભાઈ વિશ્વકર્મા. જગદીશભાઈ વિશ્વકર્મા અહીંયાના પ્રદેશ અધ્યક્ષ છે. હમ. એમના વિસ્તારમાં આવું હોય તો આખા ગુજરાતની શું હાલત હશે? આજે જગદીશભાઈ વિશ્વકર્માનું જે આ વિધાનસભા લાગતી હોય ત્યાં પીવાના પાણીની સમસ્યા હોય, રોડ રસ્તાની સમસ્યા હોય, ગટરની સમસ્યા હોય, અને એની અંદર અમે આવેદનપત્ર આજે અમારે આપવું પડતું હોય તો પછી આખા ગુજરાતની કેવી હાલત હશે? શું આ લોકો સેવા કરી શકતા હશે? ક્યાં ગયો તમારો વિકાસ? વિકાસ નહીં, આ વિનાશ છે, વિનાશ ગુજરાતનો. જનતા જાગી ગઈ છે, પરિવર્તનની લહેર લહેરાઈ રહી છે. પરિવર્તન આવશે, જનતા લાવશે. જનતાએ અમને સ્વીકાર્યા છે. મને જનતા ઉપર વિશ્વાસ છે કે આજે હું એકલો ઉમેદવાર, એક અકેલા સભ્ય ભારી આપણા વડાપ્રધાન કહેતા હતા ને, એ સૂત્ર આજે મને લાગુ પડે છે. હું એકલો ઉમેદવાર આજે ઓઢવની જનતા માટે લડવા નીકળ્યો છું, એક સંકલ્પ લઈને માત્ર. લોકો વચ્ચે જાઓ છો ત્યારે તો લોકોનો રિસ્પોન્સ કેવું રહે છે તમારે? લોકો, જનતા જાગી ગઈ છે. જનતા સાયલેન્ટ મૂડમાં છે, બોલશે નહીં. જનતા આજે એ લોકોને ભજીયા ખવડાવતો તો ખાઈ લેશે, નાસ્તો કરી લેશે. અને જનતાને આ ભાજપવાળા એમ કહેતા હશે ને, ભાજપ કોંગ્રેસવાળા, કે ભારત માતા કી જય બોલો, જનતા જોશથી બોલશે ભારત માતા કી જય, ભારત માતા કી જય. પણ જનતા 28 તારીખે આનો જવાબ આપશે. બટન માત્ર એક જ ચાલશે, ઝાડુનું. આપણી સાથે બીજા પણ અહીંયા સ્થાનિક કાર્યકર્તા છે. શું નામ છે આપનું? પ્રવીણભાઈ ઠક્કર. ભાઈ કેટલા વર્ષથી રહો છો અહીંયા આપ? અહીંયા 10 વર્ષ થઈ ગયા. અચ્છા, 10 વર્ષમાં તો તમે ઘણું બધું અહીંયા જોયું હશે. કેનાલ જોઈ હશે, કેનાલ બનતી જોઈ હશે, એના ઉપર રોડ બનતું જોયું હશે. હા, ઘણું બધું જોઈ લીધું. તમારે ત્યાં વિસ્તારમાં શું સમસ્યાઓ છે મૂળ વાત કરીએ તો એમ? સમસ્યા તો સમજો ને કે ગયા 5 વર્ષે ભાજપવાળા અમારા સોસાયટીમાં, એરિયામાં આવ્યા હતા. 5 વર્ષની અંદર કોઈ તાકવા પણ નથી આવ્યું. મંદિરે કે નવરાત્રિમાં દર્શન કરવા પણ કોઈ આવતું નથી. વોલી ફોર 5 વર્ષે ફરીથી વોટ લેવા માટે આવ્યા હતા ભાજપવાળા. એમાં 4-5 જણા આવ્યા હતા, અને એમાં પણ અમે મિટિંગમાં અમે ગયા હતા તો પણ મને ચંદ્રેશ ઠક્કર, જે મુકેશનગરમાં રહે છે, એ મને મારા ઉપર એટલી બધી દાદાગીરી કરી કે ભાઈ તમે કેમ વિડીયો ઉતારો છો, તમે કેમ બોલો છો? તો અમારો સ્વેચ્છાઈ સોસાયટીનો અમારો હક છે, વિડીયો ઉતારવાનો હક છે. તમે આજે 5 વર્ષ કામ નથી કર્યા તો પછી અમે તો અવાજ તો ઉઠાવીશું ને કે ભાઈ કેમ નથી કર્યા. તો એનો ચંદ્રેશ ઠક્કરનું કહેવું એવું હતું કે ભાઈ અવાજ ઉઠાવશો તો મર્ડર બી થઈ જશે. એટલે ચંદ્રેશ ઠક્કરે મને લુખ્ખી ધમકી આપી છે મર્ડર કરી નાખવાની. એટલે જે તે વખતે ભવિષ્યમાં પણ કંઈ પણ થશે, કંઈ પણ મારા ઘરમાં વાંચ આવશે, મારા ઉપર કંઈ મર્ડર થઈ જશે તો જવાબદારી ચંદ્રેશ ઠક્કરની રહેશે. આખી સોસાયટી. ચંદ્રેશ ઠક્કર કોણ છે? ચંદ્રેશ ઠક્કર ભાજપનો ઉપપ્રમુખ છે. મુકેશનગરમાં 98 નંબરનું મકાન છે, અને એને મને લુખ્ખી ધમકી આપી છે મારી નાખવાની, મર્ડર કરી નાખવાની. એમાં આખી મુકેશનગરની લગભગ સોસાયટી સાક્ષી છે. બરાબર. પણ તમે પોલીસ ફરિયાદ કરી પછી આમાં કે આવો? નથી કરી. અમે પોલીસ ફરિયાદ નથી કરી. આ ચૂંટણીનો માહોલ હતો એટલે અમે થોડુંક પેન્ડિંગમાં રાખ્યું છે. પણ અમારી જે તે દિવસે અમારી ગણતરી ખરી કે ભાઈ પોલીસ કેસ કરવાની ગણતરી છે. કેમ? એટલે ભાજપના નેતા આવી રીતે ધમકી આપે છે એમ? લુખ્ખી ધમકી આપી કે મર્ડર થઈ જશે તમારું. આવું ચંદ્રેશ ઠક્કરે મને કીધું. હું એનો બનેવી છું. બરાબર. ચંદ્રેશ ઠક્કરના? હા, ચંદ્રેશ ઠક્કરનો હું સગ્ગો બનેવી છું. છતાં બી એને એવો વિચાર ના કર્યો, આવો 2 શબ્દ બોલતા એને વિચાર ના કર્યો કે હું આજે ભલે અમે સંબંધી સગા છીએ, બોલતા નથી, વર્ષોથી નથી બોલતા, એ લોકોના સ્વભાવને કારણે આપણને પસંદ નથી, આપણે નથી બોલતા. પણ સોસાયટીના જ્યારે ચૂંટણીનો માહોલ હોય તો એમનો કોઈ હક કે અધિકાર નથી કે આપણે સભ્ય તરીકે આપણે વોટ લેવા આવ્યા છીએ તો કેટલી નમ્રતા હોવી જોઈએ. તો એમને જરા પણ નમ્રતા રાખી નહીં અને મર્ડર સુધીની, મને મારી નાખવા સુધીની એમને ધમકી આપી દીધી છે. શું નામ છે સર આપનું? મારું નામ ગૌરવ દેસાઈ છે. ગૌરવભાઈ, ખાસ કરીને તમે તો કેટલા વર્ષથી રહો છો અહીંયા? હું અહીંયા 30-32 વર્ષથી રહું છું. એટલે તમે તો અહીંયા અમદાવાદને સ્માર્ટ સિટી તરીકે બનતા જોયું હશે. અહીંયા જ્યારે સ્માર્ટ સિટીની વાત કરવામાં આવે, અમદાવાદને વિકસિત શહેર કહેવામાં આવે, મેગા સિટી કહેવામાં આવે, આ બધી વાતો માત્ર કાગળ પર છે અને ભાજપના વિવિધ નેતાઓના મુખ ઉપર છે. આ ખોટી વાતો છે. આજે અમે ચૂંટણી પ્રચાર દરમિયાન વિવિધ વિસ્તારોમાં ઓઢવ વોર્ડની વાત કરીએ. અહીંયા આગળ વર્ષોથી 30-32 વર્ષથી ઓઢવ વોર્ડમાં પણ
ભાજપનું શાસન છે, અહીંયાના સ્થાનિક ધારાસભ્ય પણ ભાજપના છે અને જે સાંસદ છે એ પણ ભાજપના છે. આવું બધું શાસન વર્ષોથી ચાલતું હોવા છતાં પણ વિવિધ વિસ્તારોમાં આજે જોવામાં આવે તો લોકો વિકાસથી ઘણા વંચિત છે. પીવાના પાણીની પણ જે બેઝિક જરૂરિયાત કહેવાય પીવાનું પાણી, એ પણ લોકોને શુદ્ધ મળી રહ્યું નથી. અમે પ્રચારમાં જઈએ છીએ ત્યારે લોકો અમને ગટરનું અને પીવાનું પાણી મિક્સ આવે છે, સેમ્પલ સાથે બતાવે છે. 30 વર્ષની તમે વાત કરી, આ સ્માર્ટ સિટીની વાત કરે છે, આ તમામ વસ્તુના લોકો વાત કરતા હોય છે. તો એ સ્માર્ટનેસ તમારા વિસ્તારમાં દેખાય છે સિટી તરીકે? અમારા વિસ્તારમાં કોઈ નથી વિકાસ દેખાઈ રહ્યો. અહીંયા ઉપરથી જે લોકો વર્ષોથી જ્યાં રહે છે, હમણાં ઓઢવનું ડિમોલેશન કરવામાં આવ્યું. આજે ત્યાં આગળ ભાજપના લોકો મત માગવા માટે પણ નીકળી નથી શકતા. કયા મોઢે નીકળશે કે જે લોકો વર્ષોથી ફેમિલી પરિવાર સાથે રહેતા હતા, આજે ઘરો તૂટી ગયા, વેર વિખેર થઈ ગયા, પરિવારો વિખૂટા પડી ગયા. આવી બધી વેદના, વિકાસ તો ક્યાંય થયો નથી પણ વિનાશ ચોક્કસથી કહી શકાય કે ઓઢવમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વિનાશ થયો છે. અને હવે અત્યારે અમે પ્રચારમાં જઈએ છીએ તો લોકોની સામાન્ય માંગણી એટલી છે કે અમને શુદ્ધ પીવાનું પાણી મળે. એના પછી ઉભરાતી ગટરો, પછી તૂટેલા રોડ રસ્તા, ડિમોલેશન. અહીંયા આગળ વેપારીઓ છે, અહીંયા ખારીકટ કેનાલનો હજારો લાખોનો પ્રોજેક્ટ છે, કરોડોનો, બરાબર છે. આ પ્રોજેક્ટના અંતે પણ વિકાસના નામે જોવામાં આવે તો કાલે અમે નીકળ્યા, પ્રસાર થયા તો એક સામાન્ય ફોર વ્હીલ પસાર થઈ હતી તો ગટરનું ઢાંકણું તૂટી ગયું. અને ગટરનું ઢાંકણું તૂટ્યા પછી આ ખારીકટ કેનાલ નીચે મોટી ગટર લાઈન છે, ઠીક છે. સુરતમાં એક નાનું બાળક ગટરમાં પડ્યું હતું, એને જીવ ગુમાવ્યો તો. હરણી બોટકાંડ કંઈ કહેવામાં આવે. પછી રાજકોટમાં રાજકોટની પેલી ગેમ ઝોનમાં TRB, આવી રીતે ઘણા, મોરબીનો પુલ તૂટ્યો. વર્ષોથી લોકો જીવ ગુમાવે છે પણ ભારતીય જનતા પાર્ટી જે પણ જવાબદાર હોય વ્યક્તિઓની પર કોઈ પગલાં લેતી નથી. કાલે અમારું ધ્યાન દોરાયું, અમે પ્રચાર સાઈડમાં મૂકી અને લોકોના જીવનું જોખમ ના થાય એ માટે અમે ત્યાં રોકાઈ ગયા, AMCમાં કમ્પ્લેન કરી અને આની રજૂઆત કરાઈ અને આજે બની ગયું છે. ત્યારે જોવાનું એ રહ્યું કે હજારો કરોડો રૂપિયા જે કોન્ટ્રાક્ટ પાછળ ખર્ચવામાં આવ્યા છે એ કઈ ગુણવત્તાની વસ્તુઓનો યુઝ કરે છે. ક્યાંક ને ક્યાંક આ લાગતા વળગતા લોકોને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, મરતિયાઓને ભાજપના, અને ભ્રષ્ટાચાર આચરે છે. અને ભ્રષ્ટાચારના ભાગરૂપે જે નિર્દોષને ભોળી જનતા ટેક્સના પૈસા ચૂકવે છે એનાની બદલામાં જ એમને જીવનો જોખમ મળે છે. જે સુવિધાઓ સવલતો માળખાકીય મળવી જોઈએ એનાથી વંચિત રાખવામાં આવે છે અને સુવિધાઓની જગ્યાએ એમને જીવના જોખમની સંભાવના વધી જાય છે. આવી રીતનું છે અહીંયા આગળ. આપણી સાથે સ્થાનિક આગેવાન છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. શું નામ છે આપનું? મારું નામ સોલંકી દશરથ છે અને લોકો મને ગોધરાકાંડ નામથી ઓળખે છે. ગોધરાકાંડ કેમ? ગોધરાકાંડ 2002માં એકચ્યુઅલી મને ગોળી વાગી, ત્યારથી DMI સંસ્થાએ પાનનો ગલ્લો દાનમાં આપેલો, તેનું નામ જ મેં ગોધરાકાંડ પાન સેન્ટર રાખ્યું. ત્યાંથી આ ઓઢવ વોર્ડના તમામ લોકો, સ્થાનિક લોકો મને ગોધરાકાંડ નામથી ઓળખે છે. અચ્છા, તમે અહીંયા ઓઢવના છો દર્શકભાઈ, શું મુખ્ય સમસ્યાઓ છે અને તમે ક્યાં ક્યાં રજૂઆત કરી છે? મુખ્ય સમસ્યા તેવું છે કે અમે ઘણી બધી રજૂઆત લેખિતમાં કરી છે. કલેક્ટર સાહેબને રજૂઆત કરી, માન્ય શ્રી જગદીશ પંચાલની ઓફિસ પર જઈને અમે લેખિતમાં જાણ કરી કે ઓઢવના પ્રાણ પ્રશ્નો જેવા કે પાણી, ગટર લાઈન, સ્ટ્રીટ લાઈન, 1000-2000 સ્ટ્રીટ લાઇટના જે ગોરાઓ રાતના ટાઈમે જ્યાં અજવાળું હોવું જોઈએ ત્યાં નથી. બીજું કે 1947થી ભારત દેશ સ્વતંત્રમાં આવ્યો ત્યારથી આજ દિન સુધી જે સમસ્યાઓ છે તેનો આજ દિન સુધી કોઈ નિકાલ કરવામાં નથી આવ્યો, આજ દિન સુધી. તો અમે લેખિતમાં જાણ કરવા છતાં આજ દિન સુધી કોઈ ધ્યાન દોરી નથી. એમાં જગદીશભાઈને તમે રજૂઆત કરી તો જે જગદીશભાઈ છે એણે શું કીધું અથવા એમના લોકો તરફથી શું તમને જવાબ મળ્યો? અસંતોષ કામગીરી થઈ રહી છે. એમાં અમે ગટર લાઈનનો જે પ્રશ્ન છે, જટિલ પ્રશ્ન છે, એમાં અમે નવા ચેમ્બરો બનાવવાનું કીધું તો નવાની જગ્યાએ ખાલી પાઇપો જ નાખી, ચેમ્બરો નવા બનાવવામાં આવ્યા નથી. પછી દબાણ, બરાબર, એક વોટ બેટિંગ માટે જે દબાણો થયા છે એ દબાણ હટાવતા નહીં, જેથી આજે ડોર ટુ ડોરની ગાડી જે અંદર જવી જોઈએ, એમ્બ્યુલન્સ જવી જોઈએ, મા બેન દીકરીની કોઈ ટાઈમે ડિલિવરી હોય તો અંદર જઈ શકે તેવી સ્થિતિ નથી, બરાબર. પણ ભાજપના કાર્યકર્તાઓ, નેતાઓ આ જ વિસ્તારના, બરાબર, આગળ કામગીરી થવા દેતા નથી. જગદીશભાઈ આ મુખ્યમંત્રી જે કોઈ ઓફિસમાં બેઠા હોય, બહારની પરિસ્થિતિ, વાસ્તવિકતા શું છે એ જાણતા નથી. તેમ છતાં અમારા જેવા સામાજિક કાર્યકર જ્યારે લડત આપવા નીકળે બજારની અંદર ત્યારે તેમના જ કાર્યકર્તાઓ, અમારા જેવા કાર્યકર્તાઓને દાબ ધમકી આપીને ડરાવીને પીવડાવે તમને, કોઈ પણ વ્યક્તિને. એટલે અમારા જેવા સામાજિક કાર્યકરો પણ સાચું કરવા જતાંય પણ ડર લાગે છે કે આજે અમે કંઈક સારું કાર્ય કરીશું તો આ ભાજપના કાર્યકર્તાઓ યા નેતાઓ અમારી પર કોઈ પેશન્ટ લાવશે યા તો અમારા ઉપર ખોટા કેસો કરાવડાવશે. એટલે કોઈ સામાજિક કાર્યકર પણ આવામાં ઇન્ટરેસ્ટ લેતા નથી. તમે શું રજૂઆત? મેં સાંભળ્યું તમે દારૂની બી રજૂઆત કરી હતી. દારૂના અડ્ડાઓની બી રજૂઆત છે, રોડ રસ્તાઓની, પાણીની. અચ્છા, આ દારૂના અડ્ડાઓ અહીંયા ઓઢવમાં ચાલે છે? દારૂના અડ્ડાઓનો તો અહીંયા એવું કહેવાય કે મિની પાકિસ્તાન જે રીતે આપણે જુહાપુરા કહીએ તે રીતે છે. એટલે સમજો નહીં. ઘણા બધા દારૂના અડ્ડાઓ છે, તેનું લિસ્ટ બી કલેક્ટર સાહેબને રજૂ કરેલું છે. તમે અમારે આ સાથી મિત્ર પગનાબેન
વાઘેલાએ અને કેટલું મોટું લિસ્ટ છે એનું ઘણું મોટું લિસ્ટ છે અને 15, 20, 25, 30? 45 દારૂના ડબ્બાનું લિસ્ટ આપેલું છે ને એમાં પણ આવેદનપત્ર આપ્યા પછી તેમના પરિવાર પર 2 હુમલા થયા, તેમના બંને બાબા ઉપર. અચ્છા. તેમ છતાં પણ આજે બી પણ ગુજરાત રાજ્યમાં અને અમદાવાદ શહેર ઓઢવમાં તો ખુલ્લેઆમ દારૂ વેચાય છે. એટલે પણ હરસંઘવી છે અને આ બધા મુખ્યમંત્રી છે તો કે દારૂ નહીં વેચાતું, જે વેચાય એમને કહેજો, મેં પકડી તો પાડીશું. હું તો હંસંઘવી સાહેબને કહું છું એકવાર મારી સામે આવે અને મારી સાથે ચલે, હું જગ્યા ઉપર સ્તર ઉપર લઈ જાઉં, નિરીક્ષણ કરાવું અને પોલીસ શું કામગીરી કરશે એ બી બતાવું. અચ્છા, એ બી બતાવું. એવું કે છે? હા, મારી સાથે હંસંઘવી સાહેબ આવે અને સાચા એ કહેતા હોય કે હું સાચો વ્યક્તિ છું અને પબ્લિક સાથે છું, તો આ ઇન્ટરવ્યુ આલ્યા પછી કલાકની અંદર મારી પર ફોન આવવો જોઈએ કે દીપક ઉભે ગોધરાકાંડ ક્યાં છો, હું આવ્યો છું, તમે મને લઈ જાઓ. હું લઈ જાઉં દરેક જગ્યા ઉપર અને પોલીસ કઈ રીતે લોકેશન કરાવડાવશે અને કેવી રીતે આ ધંધા કરાવડાવશે એ બી માહિતી આપું. પોલીસ ધંધા કરાવડાવે? પોલીસ પોતે કરાવડાવે છે. પણ પોલીસને શું પડી છે આ ધંધા કરાવવા? પોલીસને એ પડી છે કે ભાઈ તમે તારા ધંધા કરો અને અમને હાલો. અચ્છા, એટલે હપ્તા આપો. આપતા આપો, ચોખ્ખી વસ્તુ છે ને. ન તો આટલું બધું થઈ ગયું, બે એ થયા. ત્રીજું કે ભવાનીનગરના ટેકરા ઉપર ઘણા બધા મર્ડરો થઈ ગયા, હાફ મર્ડરો થઈ ગયા, લૂંટ થઈ ગઈ. તેમ છતાં પણ ભવાનીનગરના ટેકરા પર હાલમાં પણ દારૂના ધંધા ધમધમે છે. આંગણવાડીઓની આજુબાજુમાં દારૂના ધંધા ચાલુ છે. આમ જનતા ડર અને એક અંદરનો મનોબળ જે ભાજપ સરકાર પરથી પોલીસ પરથી ઉઠી ગયો ત્યારે કોઈ ફરિયાદ આપવા જતું નથી. લોકોને વિશ્વાસ નથી કે પોલીસ ફરિયાદ કરીશું તો હુમલો થશે. હુમલો થશે. દરેક વ્યક્તિના અંદર ને અંદર એમ થઈ ગયું કે અમારા પરિવાર પર હુમલો થશે, જે થતું એ થવા દો, જે થતું એ થવા દો. એટલે દરેક ભારતીય નાગરિક ડરના ઓછાયા નીચે જીવી રહ્યો છે અને પ્રજા સાથે આ સરકાર ઓરમાયું વર્તન રાખે છે. પ્રજા સાથે? આ પ્રજા સાથે ઓરમાયું વર્તન. દર વખતે તો દશરથભાઈ તમે કીધું એ પ્રમાણે દીપકભાઈ કે આ તો પ્રજા જ એમને જીતાડે છે ને. પ્રજા જીતાડે છે, પ્રજાને આવી ખબર નથી હોતી. જીતાડ્યા પછી પણ બરાબર પ્રજા એક જ વસ્તુ વિચારશે કે અત્યારે નહીં તો કાલે સારું કરશે, પણ આ તો સારું કરવાની જગ્યાએ ભોંડું જ કરે છે. વાતમાં સમજ્યા? આજે ઉમેદવારને જોઈને વોટ આપશે ને જે વ્યક્તિ, એ આગળ નીકળશે. દલિત શબ્દ ભારતના બંધારણમાં કોઈ જગ્યાએ નથી, તો અમારી સમાજના જે નેતાઓ ચૂંટાઈને આવ્યા એ દલિત કહે છે. ખરેખર તો દલિત શબ્દ જ નથી ડોક્ટર ભીમ આંબેડકરના કિતાબમાં, બરાબર. અને ચૂંટાઈને આવે છે દલિતાના વોટથી. એ ત્યાં કે તો પછી એનો રસ્તો શું તમારા હિસાબથી? તમે તો સામાજિક આગેવાન છો. સ્થાનિક આગેવાન તરીકે મારો 40 વર્ષનો અનુભવ છે કે જે અમારા જેવા સામાજિક કાર્યકરો સેવા કરતા હોય, કામગીરી કરતા હોય, તેવા લોકોને આવી પાર્ટીઓની ટિકિટ આપવી જોઈએ, જેથી કરીને પ્રચાર કરવાની કોઈ જરૂર ના પડે અને તાત્કાલિક વોટ બેટિંગ માટે આ સરકાર જે અમારા જેવા સામાજિક કાર્યકરો છે ને તે લોકોને આગળ લઈ જવા જોઈએ. ન તો અંદર તો ભાજપના કોંગ્રેસના બહુજનના આપના દરેક કાર્યકર્તાઓ અંદર એકબીજાના ટોપલા ઊંધા કરીને સીધા જ કરે છે અને પોતાના પદ માટે જ ખુરશી પર બેઠા છે. આ વખતે શું લાગે છે તમને ગુજરાતમાં? ગુજરાતમાં આ વખત મને એવું લાગી રહ્યું છે કે બહુમતીથી કોઈ સીટો આવે દેખાતી નથી. હું 47 ઝોનોમાં ફરું છું. અમદાવાદ શહેર ઓઢવ વિસ્તારમાં રહું છું, પણ 47 ઝોન તાલુકા જિલ્લામાં ફરું છું. એટલે મારો પોતાનો અનુભવ એવો છે કે સમીકરણોના હિસાબે કોઈ પણ જગ્યાએ પેનલ આવી સ્થિતિ નથી. પણ આ લોકો તો ભાજપ વાળા તો કહે છે કે અમે આટલું બધું વિકાસનું કામ કર્યું છે, સ્માર્ટ સિટી બનાવ્યું છે, પેરિસ જેવા રસ્તા બનાવી દીધા છે, બધું કહે છે. ભાજપ વાળા તમે કીધું 47 ઝોનમાં ફરું છું એટલે મેં પૂછ્યું તમને. ભાજપ વાળા બધા વાતો કરે, મોદી સાહેબે વાતો કરે, બધા કરે. હવે મોદી સાહેબ દિલ્હી જતા રહ્યા ગુજરાત રાજ્ય છોડીને, એટલે ગુજરાતની અમને ખબર નથી કે ગુજરાતમાં શું ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે. મુખ્યમંત્રી ઓફિસમાં ગાંધીનગરમાં બેઠા છે, વર્લ્ડ વાઇઝ કોઈ દિવસે રાઉન્ડ મારવા આવ્યા નથી. એટલે તેમના ધારાસભ્ય શું કરે છે? સારું, ધારાસભ્ય ઓફિસોમાં બેસે છે, એમને ખબર નથી કે નીચલા અધિકારીઓ શું કામગીરી કરી રહ્યા છે. કહેવા પૂરતી વાતો, ફુગ્ગામાં જ્યારે હવા ભરી જાય ને ફૂટ્યા વગર રહેતો નથી. એટલે એમનું પણ આજ નહીં તો કાલ આ ચૂંટણી આવ્યા પછી પરિણામ ખબર પડશે કે અમે વિકાસ કર્યો છે કે નથી કર્યો, કે ગાંડો વિકાસ છે. આપણી સાથે બીજા પણ સ્થાનિક આ કાર્યકર્તા છે, આપણે એમની સાથે વાત કરીએ. શું નામ છે આપનું? નિશાન ઠક્કર નામ છે મારું. નિશાંતભાઈ, કેટલા વર્ષથી રહો છો અહીંયા? મારું રહેણાંક અહીંયા નથી, પણ હું ઓઢવથી સારો એવો પરિચિત છું. અચ્છા. નિશાંતભાઈ, ખાસ કરીને જો ઓઢવની વાત કરી, તમે કીધું પરિચિત થયું, શું મુખ્ય સમસ્યાઓ છે જે તમે જ્યારે ડોર ટુ ડોર જાઓ છો ત્યારે લોકોની શું વાત કરતા હોય છે? એમ ઓઢવ વોર્ડની અંદર સમસ્યાઓનો ભરમાર છે. જે બેઝિક સમસ્યાઓ છે, પ્રાથમિક સમસ્યાઓ કે જે સામાન્ય માણસનો હક છે અને એને મળવી જોઈએ. જે પીવાનું પાણી હોય કે ગંદકી હોય તેની સફાઈ થવી જોઈએ સમયસર, ચોખ્ખાઈ રહેવી જોઈએ. ગટરો ઉભરાતી અમને ઘણી બધી જગ્યાએ જોવા મળે છે. અમે પ્રચારમાં જઈએ અને જેવું જનતા જાણે કે કોઈ રાજકારણવાળા આવ્યા છે
ત્યારે તો સીધા અમારી ઉપર ભડકે છે. પછી અમે એમને અમારી ઓળખ આપીએ કે ભાઈ અમે આમ આદમી પાર્ટીથી છીએ, અમે ગોપાલ ઇટાલિયાના શીર્ષ નેતૃત્વમાં કામ કરવાવાળા માણસો છીએ, અમે ભણેલા ગણેલા ફેમિલીથી છીએ અને અમે એજ્યુકેટેડ રાજકારણી છીએ. ત્યારે એ લોકો અમને સારો આવકાર આપે છે. એ જોઈને અમને પણ ઘણી ખુશી થઈ રહી છે કે અમે આ સારામાં સારી શીર્ષ નેતૃત્વની એકદમ ફર્સ્ટ ક્વોલિટીની પાર્ટી છે જ્યાં આગળ અમે રાજકારણ કરી રહ્યા છે. તે જાણીને અમારા ઘરના પણ એક ગર્વનો અનુભવ કરી રહ્યા છે. મુખ્ય સમસ્યાઓની વાત કરીએ અહીંયા તો તમે જ્યારે લોકો સમસ્યાઓની વાત શું કરે છે? સમસ્યાઓમાં બસ એ જ છે કે અહીંયા આગળ કાલે ગટર ઉભરાઈ હતી અને 3 દિવસથી પાણી નથી આવતું, 2 દિવસથી કચરાવાળા નથી આવતા. કોઈને કોઈ પ્રસંગ હોય તો ત્યાં પણ એ લોકોને જે કંઈ એઠવાડ ગંદકી ઉપાડવાની પણ સામાન્ય સમસ્યાઓ જે એ લોકોને સોલ્યુશન મળવું જોઈએ તે પણ સરકાર તરફથી મળી નથી રહ્યું. નાનામાં નાના ખાડા પડ્યા હોય તો એનું પણ કોઈ સરકાર નિરાકરણ નથી કરી રહી. મોટામાં મોટા ખાડા પડ્યા હોય તો એમાં 1 દિવસ 2 દિવસના કામમાં જનતા મહિનાઓ સુધી એ સમસ્યા ભોગવી રહી છે અને એ રોડનું કામ થઈ નથી રહ્યું. અહીંયા તો ભાજપના જે બધા કાઉન્સિલરો વર્ષોથી રહે છે, એ બી 3 ટર્મથી લોકો છે અહીંયા ભાજપની, તો શું આ ભાજપના લોકો કામ નથી કરી રહ્યા લોકોનું? ભાજપના લોકો કામ નહીં કરી રહ્યા હોય ત્યારે જ અમને જનતા આટલો સારો આવકાર આપતી હશે અને જ્યારે ભાજપ પર જનતા ભડકી રહી હશે એનું કારણ એક જ હશે કે ભાજપથી જનતાને બિલકુલ અસંતોષ છે. એ આપણે નિશ્ચિતપણે માની શકીએ છીએ કે જનતા ભાજપની નથી રહી અને ભાજપ જનતાની નથી રહી. એ હવે પોલ ઉગાડી પડી ગઈ છે. ભાઈ છતાં પણ જ્યારે પરિણામો આવે છે ત્યારે એવું લાગે છે આપણને કે ભાજપ જીતી રહ્યું છે, તમામ વસ્તુ થઈ રહી છે. આ વિધાનસભા ચૂંટણીમાં બી તમે જુઓ તો 162 155 સીટો 56 સીટો જીતી જાય ત્યારે પણ લોકો નારાજ હતા. તો અત્યારે શું લાગે છે તમને કે અત્યારે શું પરિસ્થિતિ થવાની છે? પરિણામની જો આપણે વાત કરીએ તો એમાં મુદ્દો એક જ એવો બની શકે કે સમગ્ર જનતાની માંગ છે કે ઈવીએમ હટાવો, બેલેટ પેપરથી ચૂંટણી લડો અને જે કંઈ તમે ચૂંટણી સમયે તરત ભાજપ બીજા કોઈ અન્ય વિપક્ષો પર હાવી થઈ જાય છે, આમ દામ સામ લગાવીને પોલીસનો પણ ખોટો ઉપયોગ કરે છે, ઈડી સીડી ક્રાઇમનો પણ ખોટો ઉપયોગ કરી રહી છે, ભાજપના નેતાઓને ડરાવી રહી છે, ભાજપના કાર્યકર્તાઓને આમ આદમી પાર્ટીના નેતાઓને ડરાવી રહી છે અને ભાજપ બીજા અન્ય પક્ષના કાર્યકર્તાઓને પણ ડરાવી રહી છે. અને ખાસ કરીને વિપક્ષની ટીમમાં અત્યારે મુખ્ય ભૂમિકા ભજવનાર એક જ પાર્ટી છે કે જે આમ આદમી પાર્ટી છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને આ લોકો કેવી રીતે ગણી રહ્યા છે અને કેવી રીતે ટાર્ગેટ કરીને એમને બાનમાં લઈ રહ્યા છે તે સમગ્ર સોશિયલ મીડિયા પણ જાણે છે અને દરેક મતદારને પણ ખ્યાલ છે કે ભાજપ એના પર કેટલું પ્રેશર લાવે છે, એ લોકોને કેવી ધમકીઓ મળી રહી છે, ક્યાંક ક્યાંક પૈસાથી પણ એ લોકોના વહીવટો થતા હોય છે. તો જો આપણે એવું માની શકીએ કે જો ભાજપને એટલો બધો પોતાના કામ પર ભરોસો હોય તો આ બધું ભાજપને ક્યાંક કરવાની જરૂર છે જ નહીં. પણ આ વખતે લાગે છે તમને લોકોને કે પરિવર્તન થશે? આ વખતે જનતાએ સાયલેન્ટ મોડ બનાવેલો છે એટલે શાંત પાણી ઊંડા હોય એમ આપણે કહી શકીએ. કોઈ બોલતું નથી કેમ કે એ જે ભાજપ પક્ષ છે એને પૂરો ભયનો માહોલ ઊભો કર્યો છે અને ઘણી જગ્યાએ તો ભાજપના ધારાસભ્યો બોલતા પણ હોય છે કે વોટ ભાજપને આપજો નહીં તો પાણી નહીં આવે. એવા પણ અમે વિડીયો ઘણા સોશિયલ મીડિયામાં જોયેલા છે અને ઘણી જગ્યાએ ભાજપના ધારાસભ્યો એવું પણ કહેતા હોય છે કે ભાઈ કોંગ્રેસને ઉમેદવાર નહોતા મળતા તો કોંગ્રેસને ઉમેદવાર પણ અમે આપ્યા. એટલે આ પરથી સ્પષ્ટ સાબિત થઈ રહ્યું છે કે કોંગ્રેસ અને ભાજપ બંને મિલીભગત કરીને જનતાનું શોષણ કરવા માગે છે. પણ આ વખતે જનતા પાસે એક મજબૂત વિકલ્પ છે આમ આદમી પાર્ટી, અને આમ આદમી પાર્ટી પાસે પણ ઓઢવ વોર્ડની અંદર ખાસ કરીને મજબૂત સૈનિક છે જે અમારા ઉમેદવાર છે અમિતભાઈ રબારી. તેમણે મન મનાવી લીધું છે કે જે થાય આ વખતે યુદ્ધ લડી લેવાનું છે અને જનતા પણ ફૂલ સમર્થનમાં છે. એનો અમને ખૂબ ખૂબ આનંદ છે. સ્વાભાવિક છે કે જે રીતે અહીંયા આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તમામ બાબતો કહી રહ્યા છે કે ભાજપ પીઠે ડરાવી રહ્યું છે, ધમકાવી રહ્યું છે, છતાં તેઓ મક્કમ છે અને જીતનો જે વિશ્વાસ છે તે જનતાના જોરે તેઓ વ્યક્ત કરી રહ્યા છે. સહયોગી નિરાલી સાથે અનિલ પટેલ, અમદાવાદ.